ઘર જવાની વારી આવે ત્યારે કાંઈક તો દુઃખ આવી જ ગયું હોય. કાલ 15મી ઓગસ્ટ હતી તો કોઈને વિશ નોત કર્યું એટલે આજ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. મારા શરીર કરતા થેલાનું વજન વધારે છે. ઘર જાવશો એટલે કાળીબેન ને ટાટા બાય બાય કરીને આવી ગયો માણસા. અહીંના લોકોની માણસાઈ બહુ વધારે છે એટલે ગામનું નામ માણસા રાખ્યું છે. ઘર જવાનું થાય ને પાકેટ ચેક કરવી ત્યારે કેશ તો પડી જ ન એટલે 500 રૂપિયા તો ઉપાડવા જ પડે. પૈસા ઉપાડીને આવ્યો તે કબૂતરાનું આખું ખાનદાન ભેગું થઈ ગયું હતું. પણ આપણને બસ મળશે કે નહીં? સર બિગ ફેન બિગ ફેન. બસ તો આવી પણ આપણી નહોતી. આપણી એટલે કે સુરત વાળી નહોતી. સુરતની બસ આવી પણ તેમાં બધી સીટ ઉપર ચોકડી મારેલી હતી એટલે કે તે સીટ રિઝર્વેશન વાળી છે. પછી તો અમદાવાદ સુધીની ટિકિટ કપાવીને બાકાચીકી બોલાવતો આવી ગયા ગાંધીનગર. ત્યાંથી બસનો ડાયવર્ઝન લઈ લીધો ને શું કામની એવડી મોટી બિલ્ડિંગ જેને જોવા માટે આપણી ગરદનને કષ્ટ આપવું પડે. ટ્રાફિક ને ગરમી તો જરાય નહોતી ને પહોંચી ગયા અમદાવાદમાં ગીતા મંદિર. આટલી બધી પબ્લિક જોઈને મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે મારે ક્યાંક ઉભા ના જવું પડે. બસ પણ સમજી ગઈ કે મને ભૂખ લાગી છે એટલે ઉભી રાખી દીધી. પછી થોડોક પેટનો ખાડો પૂરી દીધો. ફાઇનલી 8 કલાક પછી આવી ગયું સુરત અને ઘર જવા માટે અહીંથી BMW પકડી લીધી. અડધે ભાઈબંધ તેડવા આવ્યો તે કહેવાનું ભૂલાઈ ગયું. હવે ફોલો સબસ્ક્રાઇબ કરી દો.